કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશમાં નવા ફોજદારી કાયદાઓની અમલવારીથી ભારતનું ન્યાયિક તંત્ર વિશ્વનું સૌથી આધુનિક બની જશે અને ટેકનોલોજીથી સજ્જ બનશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશમાં નવા ફોજદારી કાયદાની અમલવારીથી ભારતનું ન્યાયિક તંત્ર વિશ્વમાં સૌથી આધુનિક બની જશે અને ટેકનોલોજીથી સજ્જ બનશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશમાં નવા ફોજદારી કાયદાઓની અમલવારીથી ભારતનું ન્યાયિક તંત્ર વિશ્વમાં સૌથી આધુનિક બની જશે અને ટેકનોલોજીથી સજ્જ રહેશે। તેમણે જણાવ્યું કે નવા કાયદાઓમાં ડિજિટલ પુરાવા, ઓનલાઈન ફરિયાદ, ઝડપી તપાસ અને ટ્રાયલ જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવશે। આ બદલાવથી ન્યાય મેળવવાનો સમયગાળો ઘટશે અને નાગરિકોને વધુ સારો ન્યાય મળશે। નવા ફોજદારી કાયદાઓમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થવાથી પોલીસ અને ન્યાયાલય બંને માટે કેસની તપાસ અને નિર્ણય પ્રક્રિયા સરળ બનશે। ડિજિટલ પુરાવા, વિડીયો કોન્ફરન્સિંગ અને ઈ-ફાઇલિંગ જેવી ટેકનોલોજી આધારિત સુવિધાઓથી સમગ્ર ન્યાયિક વ્યવસ્થા વધુ આધુનિક અને ઝડપી બનશે। આથી ભારતનું ન્યાયિક તંત્ર વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર પહોંચશે। આ કાયદાઓના અમલથી દેશના નાગરિકો માટે ન્યાય મેળવવું વધુ સરળ અને સુલભ બનશે। ખાસ કરી મહિલાઓ, બાળકો અને સમાજના નબળા વર્ગોને વધુ સુરક્ષા મળશે। ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર અને વિલંબમાં પણ ઘટાડો થશે, જેથી ન્યાયિક પ્રણાલી પર લોકોને વિશ્વાસ વધશે। આ બદલાવથી ભારત માત્ર અર્થતંત્ર કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જ નહીં, પણ ન્યાયિક વ્યવસ્થામાં પણ વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધશે। સરકારનો દાવો છે કે નવા કાયદા અને ટેકનોલોજી સાથે ભારતનું ન્યાયિક તંત્ર વિશ્વમાં શ્રેષ્ઠ અને આધુનિક બનશે, જે દેશના વિકાસમાં મહત્વपूर्ण योगदान આપશે। जो गलत प्रकार की शंकाओं के आधार पर गुनाह कर बचकर निकल जाते थे, इसके लिए टेक्नोलॉजी का इतना उपयोग किया है कि कहीं पर भी किसी को बचकर निकलने की संभावना नहीं है। मैं आपको विश्वास दिलाता हूं कि नई आपराधिक न्याय प्रणाली लागू होने के बाद सजा कराने का दर हमारे देश का बहुत नीचे है। अभी विश्व के कुछ देशों के कंपैरिजन में, तुलना में वो उनसे भी आगे पहुंचाया जाएगा और जो गुनाह करता है उसको निश्चित रूप से सजा मिले, इसका इसके अंदर कठोरता के साथ प्रावधान किया है। मैं ये भी कहना चाहता हूं कि तीनों कानून के कंप्लीट इंप्लीमेंटेशन के बाद हमारी न्याय प्रणाली विश्व की सबसे आधुनिक न्याय प्रणाली होगी। टेक्नोलॉजी का सबसे ज्यादा उपयोग होगा। लगभग 89 देशों की न्याय प्रणाली का एक विद्यार्थियों के रिसर्च ग्रुप ने अभ्यास कर वो सब में टेक्निक का जहां जहां उपयोग किया है, उसको कानूनी आधार देकर इस कानूनों के अंदर हमने समावेश किया है। और सबसे बड़ी बात है, इस कानून को हमने भारतीय दृष्टिकोण से बना।